Hello, great morning, guys. Now we start our English journey. First of all, guys, કોઈ પણ લેંગ્વેજ પર કંટ્રોલ મીન્સ કે ઇંગ્લિશ લેંગ્વેજ પર જો કંટ્રોલ જોતો હોય તો એના માટે 4 સ્ટેપ છે. એ 4 સ્ટેપ પર જો આપણો કંટ્રોલ હોય તો એને ઇંગ્લિશ લેંગ્વેજ પરનો આપણો પૂરો કંટ્રોલ કહેવાય. 4 સ્ટેપ પહેલાનું એક પહેલું સ્ટેપ છે કે જે પહેલા નક્કી કરવું પડે કે ઇંગ્લિશ શીખવું છે અને એ પછીના 4 સ્ટેપ છે. 4 સ્ટેપ કયા? તો કે લર્નિંગ ઇંગ્લિશ, રીડિંગ, લિસનિંગ અને સ્પીકિંગ. લર્નિંગની અંદર શું? તો કે શીખવું, સિમ્પલ. શીખવાની અંદર શું? તો કે ઇંગ્લિશના ટોટલ 30 જેટલા ટોપિક છે. જો ઇંગ્લિશ પર આપણો પૂરો કંટ્રોલ હોય, જોતો હોય તો આ 30 ટોપિક છે, ગ્રામરના છે. એ ગ્રામરના 30 ટોપિક શીખવા જોઈએ, જેને લર્નિંગમાં આવે. હવે સ્ટુડન્ટ હોય ખાસ તો સ્ટુડન્ટને આ 30 ટોપિક શીખવા જોઈએ. બાકી પ્રોફેશનલ્સ છે કે જેને સ્પીકિંગ, રીડિંગ અને લિસનિંગ ઉપર ફોકસ કરવાનું હોય છે, એણે આ બધા ટોપિક શીખવાની કોઈ જરૂર હોતી નથી. જે 2-4 એવા ટોપિક છે જેના થ્રુ એ લોકો ઇઝીલી આગળ વધી શકતા હોય છે. તો નેક્સ્ટ ટોપિક છે રીડિંગ. રીડિંગ ઇંગ્લિશ. રીડિંગની અંદર શું? તો કે આપણે શરૂઆતની અંદર કોઈ મોટી મોટી નોવેલ નથી વાંચી શકવાના. તો શું? તો કે એની અંદર કોઈ નાના બાળકોની સ્ટોરી બુક ઇંગ્લિશમાં આવે છે, એ બુક લેવાની અને એની અંદર વાંચવાનું. એમાં જેનો મતલબ ખબર ન હોય એની નીચે અંડરલાઈન કરી અને ડિક્શનરીમાં જોવાનું અને એનો મતલબ એની નીચે લખી નાખવાનો છે. આ રીડિંગ પ્રોસેસની અંદર આવે. થર્ડ છે લિસનિંગ. સૌથી કોઈ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હોય તો એ લિસનિંગ છે. લિસનિંગની અંદર શું? તો કે આપણે નાના હતા ત્યારે આપણે ગુજરાતી બોલતા શીખી ગયા છીએ. આપણે કાંઈ ગુજરાતી ગ્રામર ન આવડતું ત્યારે. તો શું કામ? તો કે એટમોસ્ફિયર આપણે હતું, આપણે સાંભળીને મીન્સ કે લિસનિંગ થ્રુ આપણે ગુજરાતી શીખ્યા છીએ. તો લિસનિંગની અંદર જ્યારે આપણે નક્કી કરીએ જ છીએ કે ઇંગ્લિશ શીખવું છે, ત્યારે રોજ અડધી કલાક, મિનિમમ અડધી કલાક લિસનિંગને આપવી જોઈએ. એની અંદર શું સાંભળવાનું? તો કે યુટ્યુબની અંદર લિટલ ઇંગ્લિશ સ્ટોરી એટલું સર્ચમાં લખીએ એટલે આખી ઇંગ્લિશની સ્ટોરી જેટલી હોય એટલી ઘણી બધી સ્ટોરીનું લિસ્ટ આવે. એમાંથી કોઈ પણ સ્ટોરી લઈ લેવાની અને એને સાંભળવાની. શરૂઆતમાં ભલે કાંઈ ન સમજાય, એપ્રોક્સ આખી સ્ટોરીમાં શું કહેવા માંગે છે એ તમે ધીમે ધીમે સમજવા માંડશો. છતાં પણ એ જ સ્ટોરીને નામ લખી અને ઇન હિન્દી લખીએ એટલે એ જે સ્ટોરી છે એ હિન્દીમાં આવે. એટલે પહેલા ઇંગ્લિશમાં સાંભળવાની અને પછી એ જ સ્ટોરીને હિન્દીમાં સાંભળવાની. રાઈટ? ઓકે. અને ફોર્થ સ્ટેપ છે એ છે સ્પીકિંગ ઇંગ્લિશ. મોટા ભાગનાને પરેશાન કરવા વાળી કોઈ વસ્તુ હોય તો એ છે સ્પીકિંગ ઇંગ્લિશ. આઈએનજી લગાડી દઈએ એટલે ઇંગ્લિશ બોલાઈ નથી જાતું. આઈ એમ લવિંગ યુ બોલીએ તો સામેથી આવે આઈ એમ ફટાક્યું. તો સ્પીકિંગની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ હોય તો એ છે મિરર પ્રેક્ટિસ. મીન્સ કે અરીસામાં જોઈને બોલવાનું. ઘણા એવું કહેતા હોય છે કે ઇંગ્લિશમાં વિચારવાનું. પણ પેલા કંઈક આવડતું હોય તો વિચારીએ ને, સીધું શું વિચારીએ, હે ને? મોટાભાગનો પ્રોબ્લેમ. પણ અહીંયા જે ટોપિક શીખવાડવામાં આવશે એના રિલેટેડ, જે શીખા છે એના રિલેટેડ સેન્ટેન્સ દેશો. એ સેન્ટેન્સનું ઇંગ્લિશ તમે પોતે જ કરશો અને એ જ સેન્ટેન્સને અરીસામાં જોઈને બોલવાના. અરીસામાં મીન્સ કે મિરર પ્રેક્ટિસ વગર શરૂઆતમાં કોન્ફિડન્સ આવતો જ હોતો નથી. શરૂઆતમાં પછી તો બોલશો, પણ મિરર પ્રેક્ટિસ છે એ ઇનિશિયલી મિરર પ્રેક્ટિસ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ? તો આ 4 સ્ટેપ ઉપરનો આપણો કંટ્રોલ બધાને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આવતો જાય એવી મારી પ્રેક્ટિસ ટ્રાય હશે. તો એમાં સૌથી 3-4 વસ્તુ એવી બેસિક વસ્તુ છે કે જે આવડવી જોઈએ બધાને. હવે લગભગ ક્લાસે આવતા હોય બધા એવું કહેતા હોય છે કે અમને એબીસીડી સિવાય કાંઈ નથી આવડતું. તો આપણે એબીસીડીથી પણ પહેલાં જે આપણે નાના હતા ત્યારે કલમ ખડીયો શરૂઆતમાં લખતા, તો એ કલમ ખડીયો લખવાનો છે અને એની નીચે એનું ઇંગ્લિશ શું થાય એ જોવાનું છે. હવે ફોર એક્ઝામ્પલ ક છે તો કનું ઇંગ્લિશ શું? તો કે એ. બિગિનર્સ છે, ઘણાને ફાવતું હોય, પણ જે સૌથી ઇંગ્લિશ શીખવાનું શરૂઆત કરે છે, બિગિનર્સ છે, એને આ વસ્તુ જે 4-5 પોઈન્ટ છે એ ફાવવા જોઈએ. તો એના માટે કનો એ થાય. ખ છે એનું KHA બાજુમાં
બાજુવાળા ભાઈમાં ખાલી એક એચ એડ થાય છે. ગ છે તો એનું જી એ થાય અને બાજુવાળા ભાઈમાં એચ ખાલી એડ થયું વચ્ચે. બરાબર. છ છે તો સી એ છે, એનું ફંડા શું છ નું, તો કે એક એચ છે એ એડ થયો. એ રીતે જનું ઝનું આખા જ્ઞ સુધીનું ખાલી લેટરનું ઇંગ્લિશ શું થાય એ એક બેસિક વસ્તુ છે, એ પેલા આવડવી જોઈએ, એ જે પેલા કરવાની છે બધાએ. કોપીમાં ગુજરાતીમાં કલમ ખડીયો જો ભૂલાઈ ગયો હોય તો એકવાર આમાં જોઈને જોઈ લેજો અને એની નીચે એનું ઇંગ્લિશ શું થાય એ ખાસ લખજો. હવે આ બાજુમાં જે નામ છે એને વ્યક્તિવાચક નામ મીન્સ કે પ્રોપર નામ કહેવાય આ બધાને. જ્યારે પ્રોપર નામનું ઇંગ્લિશ કરતા હોઈએ ત્યારે આ એબીસીડી કલમ ખડીયો અને બારાક્ષરીની લાઈનમાંથી એનું થતું હોય છે. હવે મારે છગન લખવું છે. ફોર એક્ઝામ્પલ છગન. છગનનું શું થાય તો કે છ નું કક્કો શીખા પછી આવડી જ જાય. છ નું શું તો કે CHH આપણા રહ્યા છગનભાઈ. એ જ રીતે મગનભાઈને લખવા હોય તો MAGAN. હવે લાસ્ટમાં એન નું તો NA થાય, અને જ્યારે લાસ્ટ લેટર હોય ત્યારે એના પછી એ લગાડવામાં આવતો હોતો નથી પ્રોપર નાઉનની અંદર. કરણ છે તો KARAN થાય. ધવલ છે તો આ રીતે 10 થી 15 નામ એવા ભેગા કરી આટલું કલમ ખડીયું આવડી ગયા પછી એ લખવાના છે. ઇટ્સ યોર હોમવર્ક. હવે નેક્સ્ટ સ્ટેપ છે એ બારાક્ષરી. તો કે બારાક્ષરીની અંદર આખી બારાક્ષરી આમ જોવો તો રટવાની જરૂર નથી હોતી. માત્ર એક લાઈન જો કરી લ્યો અને એની નીચે એનું ઇંગ્લિશ શું થાય છે આ એક લાઈન છે એ યાદ કરવાની છે. અને એના પછી આ થોડાક નામ છે તમે એની મેળે લખશો. બરાબર. તો બે વસ્તુ, એક બારાક્ષરીની લાઈન અને એક કલમ ખડીયો. પછી નેક્સ્ટ વસ્તુ છે બેસિક વસ્તુ કે ABCD. હવે આપણે ઘણીવાર વાંચતા હોય ને ત્યારે તમે જોતા હો છો તો એક્સેસ ને ઘણા SS બોલતા હોય છે. એક્સેપ્ટ ને કેમિસ્ટ્રી છે તેને ચેમિસ્ટ્રી વાંચતા હોય છે. એવો પ્રોબ્લેમ શું કામ થાય છે તો કે આ ABCD માંથી કોઈ લેટર એવા છે કે જેના એક કરતા વધારે સાઉન્ડ નીકળતા હોય. ફોર એક્ઝામ્પલ એ છે તો એનું આ અને એ 3 સાઉન્ડ નીકળે. હવે હું એમ કહું ફોર એક્ઝામ્પલ અલર્ટ. અલર્ટ લખું તો એનો શું સાઉન્ડ નીકળે અ. હવે ફોર એક્ઝામ્પલ હું લખું અગ્રી. એગ્રી ન બોલાય, અગ્રી બોલાય. તો એમાં એનો અ સાઉન્ડ નીકળો. આફ્ટર લખું ફોર એક્ઝામ્પલ, બોર્ડમાં લખતા હોય ને આફ્ટર, તો આફ્ટરમાં એનો શું સાઉન્ડ નીકળ્યું, અહીંયા અનું આ વચાય છે એ સાઉન્ડ. ફોર એક્ઝામ્પલ હું લખું એપ, તો અહીંયા એનો શું સાઉન્ડ નીકળ્યો એ. ઇનસોલ્ટ કહેવાનો મતલબ છે એ છે તો એનો આ અને એ એવા 3 સાઉન્ડ નીકળે વાંચતી વખતે. રાઈટ. બી છે તો એનો બ સાઉન્ડ નીકળે, BAT બેટ બોલતા હોય છે. હવે નેક્સ્ટ છે સી. તો હવે સી ના 2 સાઉન્ડ હોય, એક હોય ક અને એક હોય સ. ફોર એક્ઝામ્પલ હું લખું કેટ, CAT કેટ. અને હું ફોર એક્ઝામ્પલ હું લખું સેલ, તો અહીંયા સી નો સ સાઉન્ડ નીકળો, સ નો એ સાઉન્ડ નીકળો. હવે હું એક્સેપ્ટ લખું ફોર એક્ઝામ્પલ. એક્સેપ્ટમાં સી ના 2 સાઉન્ડ થઈ જાય, એક પેલા સી નો ક અને બીજા સાઉન્ડ સી, તો મીન્સ એક્સેપ્ટ બોલતા હોય છે આપણે. તો એટલા માટે એનો એક્સેપ્ટ બોલાય છે. પછી ડી છે તો એનો 2 સાઉન્ડ હોય, એક છે ડ અને એક છે ડ. દિલ્હી બોલતા હોઈએ આપણે ત્યારે દિલ્હી ડી થી જ લખતા હોય છે, અને ડિયર લખીએ ત્યારે બી ડી થી જ લખતા હોય છે. પછી ઈ છે તો એના 2 સાઉન્ડ નીકળે, એક ઈ અને એક છે એ. ફોર એક્ઝામ્પલ હું કહું ઇટ,
જમવું જમવું. મોટાભાગની દુનિયા આમાં અત્યારે ખોવાઈ ગઈ છે. ઈટ, તો અહીંયા ઈનો ઈ સાઉન્ડ નીકળો અને હું લખું એન્ટ્રી. એન્ટ્રી બંધ છે એવું બોલતા હોય છે, તો એન્ટ્રીમાં ઈનો સાઉન્ડ નીકળો એ. રાઈટ? આર યુ ગેટિંગ? ઓકે. એફ, તો એનો ફ સાઉન્ડ. હવે જી છે તો એનો ગ અને જ બે સાઉન્ડ નીકળે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે જગ, જગમાં જીનો ગ સાઉન્ડ નીકળો. અને હું ફોર એક્ઝામ્પલ કહું મેજિક. મેજિક એવું કોઈ હોય તો મેજિકમાં જી છ. રાઈટ? એચ છે તો એનો હ. આઈ છે તો એનો આઈ અ અને આઈ એવું સાઉન્ડ નીકળે. ફોર એક્ઝામ્પલ હું કહું ઈટ. સોરી, આઈ નહીં, ઈ. ઈ અ અને આઈ ત્રણ સાઉન્ડ નીકળતા હોય છે. આપણે કરી ઈટ, તો એમાં એનો ઈટ સાઉન્ડ નીકળે. ને એ જ રીતે અ અને આઈ સાઉન્ડ. હાઈ બોલું હું, હાઈ, તો એનો આઈ સાઉન્ડ નીકળે. એ જ રીતે જનો જે સાઉન્ડ. કનો કે, લનો લ, એમનો મ, એ વાંચતા જોઈએ છે. પછી નેક્સ્ટ મલ્ટિપલ સાઉન્ડમાં આવે છે ઓ. ઓનો ઓ, ભાર દઈને ટ્રેસ વાળું ઓ અને અ. હવે ફોર એક્ઝામ્પલ હું લખું ઓનલી, તો અહીંયા ઓનો ઓ સાઉન્ડ નીકળો. હું લખું ફોર એક્ઝામ્પલ અકર. અકર ના બોલાય, અકર બોલાય, તો અહીંયા અ સાઉન્ડ નીકળો. અને હું બોલું મોનું, તો થોડુંક ટ્રેસ વાળું મોનું, તો અહીંયા એનો ટ્રેસ વાળું સાઉન્ડ નીકળો. પીનો પ, ક્યુનો કે, ક્વીન છે ચાલુ થાય અહીંથી આર. પછી સ છે તો એનો શ, શ અને એક અડધો શ બી થાય, એનો સાઉન્ડ નીકળે. ત્રણ સાઉન્ડ નીકળે. હવે ફોર એક્ઝામ્પલ હું કહું શી. મીંડાવાળો શ હોય એને શી બોલાય, શી. પછી હું લખું સીટ, તો એનો આ સકોરાનો શ બોલે કદાચ, તો એને સેટ. અને અડધા સનો શું લોજિક, તો કે હું ફોર એક્ઝામ્પલ લખું સ્મિતા, તો અહીંયા સમિતા નો બોલાય, સ્મિતા જ બોલાય. કેમ ખ્યાલ આવે કે અહીંયા અડધો સ છે? તો કે નાનું એવું લોજિક છે એનું, કે જો એસ પછી વોવેલ એટલે કે સ્વર વગર, સ્વર ન હોય પણ કોઈ વ્યંજન હોય, વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ કહેવાય. જો એસ પછી કોઈ કોન્સોનન્ટ હોય, કોઈ વોવેલ હોય, તો ત્યારે એસ નો સાઉન્ડ છે એ અડધો સ નીકળે. એ, ઈ, આઈ, ઓ અને યુ, આ પાંચને ઇંગ્લિશમાં સ્વર કહેવાય, સ્વરને વોવેલ કહેવાય. મીન્સ કે આ પાંચ સિવાયમાંથી કોઈ જો અહીંયા હોય એસ પછી, તો એસ નો અડધો સ થાય. રાઈટ? ટી છે તો એનો ટ સાઉન્ડ બી નીકળે અને ત સાઉન્ડ બી નીકળે. ફોર એક્ઝામ્પલ ટોલ, તો અહીંયા ટ નીકળો. ત્રિવેદી હું લખું તો અહીંયા બી ટી થી ચાલુ થાય, અહીંયા ત સાઉન્ડ છે. યુ છે તો એને ઉ, ય અને અ, જે આપણે આગળ પ્રેક્ટિસથી જોશું. એક્સ છે તો એક્સ નું જ અને એ સાઉન્ડ નીકળે. ફોર એક્ઝામ્પલ લખું એક્સ રે. એક્સ રે મીન્સ કે એ થી ચાલુ થયું. હવે ઝેરોક્સ હું લખું ફોર એક્ઝામ્પલ. ઝેરોક્સ નો સ્પેલિંગ જોયો ને, કેવો વિચિત્ર સ્પેલિંગ છે ઝેરોક્સ. તો એમાં એક્સ નો જ સાઉન્ડ છે. રાઈટ? તો આ વાય છે તો એનું ય અને ઈ સાઉન્ડ નીકળે. જ છે એનું ઝેડ, ઝીપ, ઝૂ વગેરે નીકળતું જ હોય છે. તો આ જે છે એ બિલકુલ બેસિક વસ્તુ છે કે જે આવડવી જોઈએ.
ઓકે, તો આજની વસ્તુમાં આપણે એટલું શીખા. હજી એક પોઈન્ટ છે જે બિગિનર્સ છે એને ખાસ કે આ એક લિસ્ટ ખબર હોવી જોઈએ. લિસ્ટની અંદર સાદું સીધું એવું લિસ્ટ છે કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ અને આટલી વસ્તુ. તો કે હું છે તો હુંનું ઇંગ્લિશ શું થાય? આઈ. આખી દુનિયા આઈની આઈ એટીટ્યુડમાં જ હોય છે મોટા ભાગે. પછી વી, આપણે અને કોઈ બીજાની વાત કરતી હોય, અમે એમ કેવું હોય તો એનું ઇંગ્લિશ થાય વી. આપણા ઇંગ્લિશ છે જેન્ટલમેન લેંગ્વેજ કહેવાય થોડી ઘણી, તો એને તું અને તમે બે માટે શું યુઝ થાય? તો કે યુ. કોઈ બીજાની વાત કરવી હોય કે તેઓ જાય છે એમ કેવું હોય તો ધે, ધેનું ઇંગ્લિશ થાય તેઓ. પછી હી, શી અને ઇટ ત્રણેયમાં શું ડિફરન્સ? તો કે હી જે છે એ મેલ માટે એટલે કે પુલિંગ માટે વપરાય. કોઈ રૂપાળા ભાઈ જાતા હોય તો એને એમ ન કહેવાય કે શી ઇઝ સ્માર્ટ, એને હી ઇઝ સ્માર્ટ જ કહેવું પડે, મીન્સ કે પુલિંગ માટે, મેલ માટે વપરાય. શી છે તો એ સ્ત્રીલિંગ માટે વપરાય, ફિમેલ માટે વપરાય. ઘણા ઇંગ્લિશ શરૂઆતમાં બોલતા હોય ત્યારે હીનું શી અને શીનું હી, મીન્સ કે જેન્ડર આખી બદલી જતી હોય છે. તો શી છે એ ફિમેલ માટે વપરાય અને ઇટ છે એ નોન લિવિંગ થિંગ્સ મતલબ નિર્જીવ વસ્તુ અને નાના પ્રાણીઓ સ્મોલ એનિમલ માટે ઇટ વપરાય. કૂતરા માટે હી નો વપરાય, ઇટ વપરાય. આર યુ ગેટિંગ? ઓકે. હવે ધીસ છે, આ બે ધીસમાં શું ડિફરન્ટ? તો કે પેલું ધીસ છે THIS ધીસ, સિંગ્યુલર, મીન્સ કે કોઈ એક વસ્તુની વાત થતી હોય ત્યારે આ વાળું ધીસ વપરાય. સિંગ્યુલર એટલે એક વચન. મારે એમ કેવું છે ફોર એક્ઝામ્પલ આ પેન છે, મારે કયું ધીસ વાપરવું પડે? આ. ધીસ ઇઝ અ પેન. પણ મારે બે કે બે કરતા વધારેની વાત કરવી હોય, બહુવચનની વાત કરવી હોય તો ત્યારે મારે કયું ધીસ વાપરવું પડે? કે આ પેન છે મારે એમ કેવું છે તો મારે આ ધીસ વાપરવું પડે કે ધીઝ આર પેન્સ, રાઈટ? તો ડબલ ઈ આવે બહુવચનમાં, પ્લુરલમાં, અને બેયનો મતલબ આ જ થાય. સિંગ્યુલર માટે આ ધીસ થાય, પ્લુરલ માટે આ ધીસ થાય. એ જ રીતે ધેટ અને ધોઝ. પેલું થોડુંક દૂરની વસ્તુ બતાવી હોય ત્યારે ધેટ વપરાય. ધેટ ઇઝ અ ટ્રી. મારે એમ કેવું પેલું વૃક્ષ છે તો મારે શું કહેવું પડે? ધેટ ઇઝ અ ટ્રી. પણ ત્યાં બે કે બે કરતા વધારે વૃક્ષની મારે વાત કરવી છે તો મારે શું બોલવું પડે? ધોઝ આર ટ્રીઝ. ધેટનું પ્લુરલ, ધેટનું બહુવચન ધોઝ. આર યુ ગેટિંગ? એ જ રીતે બે ધેર છે, એક ધેરનો મતલબ થાય છે ત્યાં. મારે એમ કહ્યું હું ત્યાં જઈશ તો ત્યારે ત્યાં માટેનું કયું ધેર? બે ઈ વાળું ધેર યુઝ થાય. પણ આ ધેર છે, બેને વચાય ધેર જ, એનું શું થાય? તેઓનું. ફોર એક્ઝામ્પલ મારે એમ કેવું છે કે પેલા ખેડૂતો છે અને તેઓનું ખેતર ખેડે છે, તો જ્યાં એ તેઓનું આવ્યું તો એ તેઓના માટે શું વપરાય? આ ધેર વપરાય. અને હિયર મીન્સ અહીં, એનું ઇંગ્લિશ થાય અહીં. તો ગાઈઝ આજે બસ ખાલી આટલી વસ્તુ, 4 વસ્તુ જ શીખવાની છે. શું? તો કે પેલા કલમ ખડીઓ જેને બી ન ફાવતો હોય, જરા શરમ રાખ્યા વગર કે કોઈ ઈગો રાખ્યા વગર એકવાર આ જોઈ લેજો. ઇટ્સ અ બિગિનર. એક લાઈન, આના સાઉન્ડ જોઈ લેવાના કયા સાઉન્ડ છે, અને આ લિસ્ટ. આર યુ ગેટિંગ? ઓકે, સો ગુડ બાય.